શિષ્યવૃત્તિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા અને 41,15,000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે। શિષ્યવૃત્તિ જે ગયા વર્ષે એની આગલા વર્ષે જે પ્રકારે જે પ્રમાણે આપવામાં આવી હતી એ જ રીતે 2024-25માં સંપૂર્ણપણે એક વિદ્યાર્થીને બાકાત કર્યા વગરની આપવામાં આવેલ છે। એટલા માટે કંઈક બાબતોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કોઈ મેસેજ પસાર થયો હશે તો એના બાબતમાં સરકાર દ્વારા અમે સ્પષ્ટતા કરીએ છીએ કે 2024-25 થી લઈને એના પછી એમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી, કોઈ નિયમ દાખલ કરવામાં આવ્યો નથી। જે પહેલા પ્રમાણમાં જે 41 લાખ સ્ટુડન્ટ્સને જે શિષ્યવૃત્તિ આપવાની હતી આગલા વર્ષે એ સ્ટુડન્ટ્સને આ વખતે સિલેક્શનમાં થશે, એમાં કોઈ બાબતનો ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી કરી રાજ્ય સરકારની આ અનુસૂચિત જનજાતિ અને વિકસિત જાતિના બાળકોની શિષ્યવૃત્તિ એજેટી પ્રમાણે આપવામાં આવશે, જેનું સરકાર દ્વારા અમે તમને જાણકારી